તેની પાછળ જે આપણા આઝાદી માટેની લડતના આપણા લડવૈયા જેમની મહેનતે એક સાથ સલામી દો જૈસે ઠીક હવે આપણે બધા એક સાથે નમસ્કાર, હું પ્રવીણ કુમાર ને આપ જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ. હાલ આપણે આજે આપણો દેશ 78મો સ્વાતંત્ર્ય પર્વની રંગે ચંગે અને દેશભક્તિ સાથે અત્યારે ઉજવણી કરી રહ્યો છે, ત્યારે દેશ વિદેશના અંદર પણ અત્યારે આપણા જે 78મા સ્વાતંત્ર્ય પર્વની જે ઉજવણી થઈ રહી છે એ જ પ્રકારે અહીંયા તમે બિલીમોરા શહેરના અંદર જોઈ શકો છો કે માછીવાડ ખાતે એપોલો યુથ ક્લબ દ્વારા એક સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી. અહીંયાના જે પરેશભાઈ હતા એમણે તિરંગો લહેરાવી અને સલામી આપી અને રાષ્ટ્રગાન સાથે સલામી આપી. તમે જોઈ શકો છો સમગ્ર અત્યારે આ જે વિસ્તાર છે એના બધા જ નાના મોટા વડીલો અને બધા જ લોકો અહીંયા ઉપસ્થિત છે અને ક્યાંક ને ક્યાંક રાષ્ટ્ર પ્રત્યે એમની કર્તવ્ય અને જે નિષ્ઠા છે, કંઈ પણ કરી છૂટવાની પણ જે ભાવના છે અહીંયા પ્રગટી રહી છે, દેખાઈ રહી છે. તમામ લોકો અહીંયા અત્યારે ઉપસ્થિત છે અને આજે જે આપણો 78મો જે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ખૂબ ઉત્સાહભેર અહીંયાના લોકો કરી રહ્યા છે. ત્યારે આપણા એક અહીંયા એપોલો યુથના એક સક્રિય અને અગ્રણી કાર્યકર્તા છે, આપણે એમની સાથે પણ વાત કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ. પ્રથમ તો શું નામ છે તમારું? વિપિનભાઈ જેટેલા. હવે આજના જે કાર્યક્રમને લઈને શું કહેશો? આજનો કામ જે રાષ્ટ્રગીતો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે આ વર્ષોથી કરીએ છીએ, આ યુવા વર્ગ અંદર સામેલ છે અને આ પ્રવૃત્તિમાં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. હવે આવનાર સમયમાં કોઈક નવા કોઈ કાર્યક્રમ વિશે? આવનાર સમયમાં તો દેશ છે પ્રગતિ કરે છે અને અનુલક્ષીને અમે રાષ્ટ્રીય પર્વ કરીએ છીએ. કેટલા વર્ષથી આ તમે પ્રવૃત્તિ કરી? લગભગ 70 વર્ષથી. આ હતા એક એપોલો યુથના સક્રિય કાર્યક્રમ કરતા છે અને તમે જોઈ શકો છો ખૂબ જ ઉત્સાહભેર અત્યારે અહીંયાના જે નાના બાળકોમાં પણ ક્યાંક ને ક્યાંક રાષ્ટ્ર પ્રત્યે જે કર્તવ્ય છે, જે નિષ્ઠા છે અહીંયા છલકી રહી છે, દેખાઈ રહી છે. અત્યારે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ ચાલી રહ્યા છે. નાના બાળકો જે છે, વિદ્યાર્થીઓ છે, શાળાના વિદ્યાર્થીઓ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમ કરી રહ્યા છે. અને બીજા પણ એક નરેશભાઈ છે, આપણે એમની સાથે પણ વાત કરીને જાણવાનો પ્રયાસ કરીએ. પ્રથમ તો આજના કાર્યક્રમને લઈને શું કહેશો? આ અમારો એપોલો ગ્રુપને આજે 50 વર્ષ થયા છે અને વર્ષોથી આવા સાંસ્કૃતિક પ્રોગ્રામો, બરાબર, સમાજ સેવાના કાર્યો, ગણેશ ઉત્સવથી માંડીને દરેક કાર્યોમાં આગળ પડતી પ્રવૃત્તિના કામો કરતા છે. અને એના માટે અમે અમારા સૌથી પહેલાં પ્રમુખ કેશવભાઈથી માંડીને ફકીરભાઈથી માંડીને જે યુવા તે સમયના યુવા હતા એ લોકો આ પ્રવૃત્તિને જારી કરી. શિક્ષણ ક્ષેત્રે પણ એટલું સારું કામ કર્યા હતા. સમજો કે નરેશભાઈ, ક્યાંક ને ક્યાંક અત્યારે બાળકોમાં પણ દેશ પ્રત્યે ખૂબ ઉત્સાહ દેખાઈ રહ્યો છે, સરસ કાર્યક્રમ કરી રહ્યા છે. આ લોકોને આજે તમારી બધી પ્રવૃત્તિઓ જે છે એના લીધે બાળકોને પણ અત્યારે ક્યાંક ને ક્યાંક દેશ પ્રત્યે કંઈક પણ કરી છૂટવાની એ છે કે આ જે આપણી ભારતીય સંસ્કૃતિ છે એ યુવાઓ પણ પચાવે, યુવાઓ પણ જાણે. એટલા માટે જ એમને આ બધી પ્રવૃત્તિ એક્ટિવ કરવામાં આવે છે. આપણી સાંસ્કૃતિક પ્રોગ્રામો છે, આધ્યાત્મિક પ્રોગ્રામો છે, એમાં પણ એટલા આગળ રહે છે. સમજો કે સાંસ્કૃતિક પ્રોગ્રામો માટે આપણે જે સમજો કે મેં હાલમાં તમને રજૂ કરી કે લક્ષ્મીબાઈથી માંડીને અત્યાર સુધીના જે આપણા સુરવીરો છે, આપણી ભારત ભૂમિના જે આપણા એ સર્વત્ર સાંસ્કૃતિક ઝાંખીઓ અહીંયા દેખાય છે અને દર વર્ષે કંઈક ને કંઈક અલગ અહીંયાના બાળકો કરી રહ્યા છે. આખા વર્લ્ડમાં આપણા ભારતમાં જે પ્રાદેશિક નૃત્ય હોય, ભારતની રાષ્ટ્રીય પ્રતીકો ખરા, ભારતીય રાષ્ટ્રીય આપણે જે કંઈ ચિહ્નો છે એની પણ રજૂઆત કરે. રાષ્ટ્રીય સ્વીટ શું છે તેના પણ એક એટલે રાષ્ટ્રીય તહેવારો શું છે એ દરેકમાં ભારત પ્રત્યે એક ભાવના રે, મારો દેશ છે, મારા દેશ પ્રત્યે જે લાગણી હોવી જોઈએ એ બરકરાર રહી અને તે ઉત્તર પ્રગતિ કરતો જાય અને રાષ્ટ્ર માટે જે કંઈ એમનો સેવા યોગદાન આપતા રહે એવી ભાવનાથી આ નવા બાળકોને પણ મેં કેળવણી આપી રહ્યા છે કે આગળ જતાં આપણું ભારત સુરક્ષિત, મજબૂત અને વિશ્વમાં ડંકો બજાવતો રહે. આ અહીંયાના નરેશભાઈ છે, ક્યાંક ને ક્યાંક દર વર્ષે અહીંયાના જે બાળકો છે નવી દેશના આપણી જે સંસ્કૃતિઓ છે એમની ઝાંખી અહીંયા પ્રગટ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યાના અંદર અહીંયા લોકો એકઠા થયા હતા. આજે 78મો જે સ્વાતંત્ર્ય પર્વની ખૂબ જ ઉત્સાહભેર અહીંયાના લોકોએ ઉજવણી કરી. આ જ પ્રકારના અહેવાલો સાથે ફરી મળીશું. નમસ્કાર.